નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. તારીખ 26 જૂન સુધી રાત્રિ કર્ફ્યુની અમલવારીમાં સરકાર વધારો કરી શકે છે. કોરોના સંપૂર્ણ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી નાઇટ કર્ફ્યુ શરૂ રાખવાની સરકારની વિચારણા હોવાનું અનુમાન છે. કેબિનેટ બેઠકમાં રાત્રિ કર્ફ્યુને બાબતે ચર્ચા થાય તેવી સંભાવના છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 3 દિવસના વિરામ બાદ આજે ફરી શરૂ થયો વરસાદ. ચીખલી તાલુકામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વહેલી સવારથી ફરી વરસાદ. ચીખલી, કોલેજ રોડ, રિવરફ્રન્ટ, એસટી ડેપો સહિતના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સાથે નિપાહ વાયરસનો ખતરો. મહાબળેશ્વરની ગુફાઓમાં નિપાહ વાયરસ મળ્યો હોવાના NIVના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉનના પગલે લગભગ 82 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર બંધ કરી દીધા હતા. જોકે 6 મે 2020ના રોજ એક્સાઇઝ ડ્યુટીમાં એક જ દિવસમાં પેટ્રોલ પર ₹10 અને ડીઝલ પર ₹13નો વધારો કર્યો હતો. પરિણામે પેટ્રોલ ડીઝલના ભાવમાં રોકેટ ગતિએ શરૂ થયેલો વધારો સતત 15 દિવસ રહ્યો અને પેટ્રોલ ડીઝલ 2 વર્ષની ટોચે પહોંચ્યા. પેટ્રોલ ડીઝલના બેકાબૂ ભાવોને પગલે હવે લોકોએ ઈ-વ્હીકલ તરફ નજર માંડી છે. આ તરફ રાજ્ય સરકારે પણ આગામી 4 વર્ષમાં ગુજરાતના માર્ગો પર 2 લાખ ઈ-વ્હીકલ દોડતા કરવા લક્ષ્યાંક રાખ્યો છે. વાયુ ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા અને પર્યાવરણ જળવાઈ રહે તેવા હેતુસર રાજ્ય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિક પોલિસી 2021 જાહેર કરી છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ₹20,000થી માંડીને 1.5 લાખ સુધીની સબસિડી આપવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં આપના નેતાઓના પ્રવાસ વધ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી બાદ આવતીકાલે ડેપ્યુટી CM મનીષ સિસોદિયા આવશે ગુજરાતની મુલાકાતે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સુરત ભાજપ કાર્યાલય પર રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચવા મુદ્દે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી હતી. રેમડેસિવિર ઇન્જેક્શનની નિયમ પ્રમાણે જ ખરીદી થઈ હોવાનું એફિડેવિટમાં ઉલ્લેખ થયો છે. ડોક્ટર અને ફાર્માસિસ્ટ દ્વારા જ ઇન્જેક્શન અપાયા હોવાનું કોર્ટને જણાવ્યું હતું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો. રોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.